જય મુરલીધર મિત્રો, ગોતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે અને હું છું ધીંગા તો એરકવાદિયા। આજે મારે જે તમને વાત કરવાની છે એ આ મારા નવા મકાનની બાજુમાં મારું મિની ફાર્મ, એટલે કે આપણે ગુજરાતી ભાષામાં તળપદી ભાષામાં જો બોલીએ તો એને આંગણામાં બગીચો કહેવાય। તો એ બગીચામાં મેં 7-8 જમણ પહેલાં 4-5 આંબા રોપ્યા હતા મિત્રો। આજે પાછા 2-3 આંબા હું લાવ્યો છું અને સાથોસાથ મીઠામાં મીઠું ફળ જો કાંઈ હોય તો એ છે સીતાફળી। તો સીતાફળીના રોપડા હું લાવ્યો છું મિત્રો। તો હાલો તમે પણ મારી સાથે કે ખેતી સાથે પર્યાવરણનું રક્ષણ એટલે બગીચો। તો આ બગીચાના ખાડા સીતાફળી મેં તે ખાડા મેં બનાવ્યા છે મિત્રો। આ તમને દેખાડીએ છીએ, આ ખાડા બનાવ્યા છે। સરસ મજાના ખાડા બનાવી દીધા છે મિત્રો। તો આ છે સીતાફળીના રોપડા। અને હા મિત્રો, તમારે તો મિત્રો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે પણ તમારા ઘરની આજુબાજુમાં આવો સુંદર મજાનો બગીચો બનાવીજો, તો આપણને રહેવાની મજા આવે અને સાથોસાથ બાજુમાં બગીચો હોય તો એ સુંદર મજાનું રહેઠાણ આગળ એ પર્યાવરણ માટે બહુ સારું છે મિત્રો। તો હાલો આપણે ભેગા થઈ અને આ સીતાફળીના રોપડા સોંપીએ મિત્રો। સુંદર મજાના રોપડા છે। મોરલા બોલે છે મિત્રો, સુંદર મજાનું વાતાવરણ છે। પછી મિત્રો બાળક અને બગીચો બે એક કહેવાય, કાંઈ સોંપી ગયો એટલે કાંઈ બગીચો થઈ જાય એવું ન હોય, પણ આની પણ સાર સંભાળ આપણે રાખવી પડે સારી રીતે।
તો મિત્રો, આ બગીચો મેં મારા શોખ માટે બનાવ્યો છે અને આ જીવનમાં વૃક્ષ અને જમીન બંનેને સારા સંબંધ હોય અને જમીન છે એ ઝાડવાથી સારી લાગે છે મિત્રો. તો તમે પણ બધા તમારા ઘરના આંગણાની આગળ સારા એવા ફૂલ ઝાડ વૃક્ષો એવા રોપજો અને તમને જો આ મારા વિડીયા મારફત જો આ મારો નિર્ણય સાચો લાગ્યો હોય કે આ બરાબર ઉતારેલો છે ઝાડવા માટે, તો તમે પણ તમને શોખ હોય તો તમારા ઘરના આજુબાજુના વૃક્ષોના વિડીયા મને મોકલજો. તો હું મારી યુટ્યુબ ચેનલમાં તમારો વિડીયો હું અપલોડ કરીશ. કારણ કે નકરી જમીનની જરૂર નથી મિત્રો. ઝાડવા જો હોય તો વરસાદ આવે પછી આજે આપણે વારંવાર બીમારીના નવા જે રોગ આવે છે એ રોગ પણ મિત્રો વૃક્ષોના વાતાવરણથી એ રોગનો પણ હલ થાય છે. સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહે. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને તમારા બગીચાના વિડીયા જો મને તમે મોકલશો તો હું મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ ચોક્કસ કરીશ કે તમારા ઘરે પણ આવા ઝાડવા છે, બગીચો છે, તમારું ઘરની આગળ કુદરતી રીતે સારું વાતાવરણમાં તમે જીવતા હો તો તમારું શરીર પર સ્વસ્થ રહે. આપણા બાળ બચ્ચા માટે પણ એ સ્વાસ્થ્ય માટે સારું રહે. તો વધુમાં વધુ વિડીયો મારો શેર કરજો અને તમારા વિડીયા જો હોય તો તમે તારે મને મોકલજો, હું પણ અપલોડ કરીશ. અને તમે જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.